તો ગાઈસ સાસુ ને લોકો પણ આપણા વિડીયો જોવે છે એ લોકો પણ આપણા વિડીયોઝ જોવે છે અને આપણા સબસ્ક્રાઈબર છે જો અત્યારે આપણે લોકો મતલબ ફ્રેન્ડની સગાઈ છે એ ખબર જ છે બધાને અને ત્યાં એના ઘરે આવી ગયા છીએ અત્યારે અને આગલા દિવસની તૈયારીઓ અને એમના ઘરે બધા મહેમાનો ભેગા થયા છે બધા આપણા વિડીયો જોવે છે આ એના ફઈ છે ફઈ થાવ ને તમે હા બે ફઈ છે અને આ આંટી આપણા બધા વિડીયો જોવે છે કેવા લાગે તમને વિડીયો હા હમણાં મારા સાસુ વિશે તમે કાંઈક કહેતા હતા કયો હવે ઓકે અને એમના બધા હા મામી છે માસી છે હા એની બેન છે અને એના મમ્મી જો વરાજાની મમ્મી તૈયાર થઈ ગયા હા જો વરાજાના ફઈ છે અને બધા રેડી થઈ ગયા છે અને અહીંયા જો બધી તૈયાર કેવી તૈયારીઓ વરાજો તમારે આવતો જ આવી રહ્યો વરાજો ભાઈ અહીંયા છે આવી ગયો છે કેવી તૈયારી જોશમાં જ છે વરાજાના બા છે અને બધા લોકોનો ખૂબ આગ્રહ હતો બ્લોગ સેવાનો એટલે આપણે એ લોકો અત્યારથી જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મતલબ કાલે આખો દિવસ સગાઈનો બ્લોગ આવશે અને જો આ ઢીંગલી એમને ત્યાં આવે છે એની ભત્રીજી હાય અને કાલે આખો દિવસ આપણે સગાઈનો બ્લોગ આવશે અને એની સગાઈમાં આપણે ફૂલ એન્જોય કરવાનું છે અને કાલ સવારથી આપણે તો વહેલા જવાનું છે ને અને એના માટે જાનું તૈયાર કેટલા વાગે થવાનું 3 વાગે એટલે જો સગાઈ હોય 10 વાગ્યાની પણ તૈયારીઓ રાતથી થતી હોય 3 વાગ્યાથી રાતથી તૈયારીઓ સ્ટાર્ટ થઈ જાય કાંઈ નહીં ચલો તો આપણે લોકો બધી તૈયારીઓ કરી લઈએ પછી આગળ મળીએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ હતી મતલબ અમે લોકો તો 4 વાગ્યાના ઉઠ્યા છીએ અને જો મસ્ત રેડી થઈ ગઈ છું હું કેવી લાગુ છું કમેન્ટ કરજો અને જો મિત પણ ઉઠી ગયા ગુડ મોર્નિંગ મિત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે લોકો મતલબ ખબર છે આજે અમારા બેના ફ્રેન્ડની મતલબ ઉત્સવની સગાઈ છે તો ત્યાં જવાનું છે અત્યારે અમે એને લેવા પહોંચી ગયા છીએ કેમ કે અમારા લોકોને જવાનું છે પહેલાં ફોટોશૂટ માટે એને લઈને ત્યાં ભાભી મળવાના છે અમને તો આપણે લોકો બધા ત્યાં ફોટોશૂટ માટે જઈશું પહેલાં તો એને અમે ઘરે લેવા આવી ગયા છીએ આજે તો બસ અત્યારે તો અંદર જઈએ ઘરે બેઝમેન્ટનું પાર્કિંગ આમ છે અહીંયા મૂકી દઉં તો આપણે પહેલાં અત્યારે એને લઈ જઈએ પછી મળીએ એ જો અમને બોલાવીને આ જો વરાજો હજી તૈયાર નથી અમને લોકોને કે 6:30 અહીંયા આવી જજો અમે લોકો ટાઈમ આવી ગયા આ ટાઈમે નથી તૈયાર ફોટામાં મોડું થાય કોઈ કહેતો નહીં અહીંયા 7 વાગ્યા છે હજી આપણે ફૂલ બજારમાં તો ગાઈઝ જો આપણે લોકો તો પહોંચી ગયા છીએ પણ અહીંયા તો છે ને મેળો જાય એમ અત્યારે ફોટોગ્રાફી માટે ઉત્સવને ને લોકોની પણ ફોટોગ્રાફી ચાલુ છે નહીં ગરમી કેવી થાય જાનો બહુ જ વધારે ઓવર સાચી વાત છે આમ જો તમને હમણાં થોડીક વાર પહેલાં બતાવ્યો તો લુક ત્યારે કેવી મસ્ત હતા અત્યારે તો ગરમીના પૂરા વિખાઈ ગયા છીએ એકદમ બપોરે હાલત થવાની હોય ને અત્યારે થઈ ગઈ છે સવારમાં જ નહીં રેડી થઈને જ ચાલો પૂછે શું બોલવાનું બધા પૈસા તૈયાર થવું પડે થઈ ગયા
સરસ લાગે છે પેલો પછી એના અમારે ઉત્સવના એટલે તૈયાર થઈ ગયા. 25 વર્ષ પહેલો પ્રસંગ આવ્યો તમને હરતો હોય સાચી વાત કઈ પેન લગ્ન થયા છે એટલે પછી અમારે અત્યારે ઓકે પહેલા જ પ્રસંગ. એટલે મારા હરખવાય ને અને આ ભાઈ શું કરે છે? ભાઈ બહુ મજા કરે છે. મજા કરે તો ગાઈ જો વરાજાની મમ્મી કાકી બે તૈયાર થઈ ગયા છે અને અમે બે તો સવારના થયા હતા વિખાઈ ગયા છે. સવારે 5 વાગ્યાના 3 વાગ્યા 5 વાગ્યાની 4 વાગ્યાની એ લોકો ઉઠી તો અહીંયા એનું ડેકોરેશન સેટઅપ રેડી છે અને એ લોકોની રાહ જોવાઈ રહી છે કેમ કે એ લોકો હજી આવ્યા નથી અને એમના સાસુને લોકો પણ આપણા વિડીયો જોવે છે એ લોકો પણ આપણા વિડીયોઝ જોવે છે અને આપણા સબસ્ક્રાઈબર છે એટલે બધા તો ગાઈઝ જો અમે લોકો સગાઈમાંથી ઘરે પહોંચી ગયા પછી જમવાનો ને અમે વ્લોગ નહોતો લીધો અને આ ભાઈની સગાઈ પતી ગઈ. કેવું રહ્યું ભાઈબંધ? કેવું મજા જ મજા જ આવે ને. સારું રહ્યું, મસ્ત રીતે પતી ગયું નહીં? શાંતિથી બધું પતી ગયું. હવે જો સામાન કાઢવાનું બધો ડીકીમાંથી કાઢી દઈએ અને એ લોકો સામાન કાઢે છે. આપણે લોકો ઘરે પહોંચી ગયા, હવે ઘરે જઈએ, બહુ થાકી ગયા છીએ તો અત્યારે આપણે ઘરે પહોંચીએ પછી મળીએ.